ગાઈસ, ગુડ મોર્નિંગ. મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે ગાઈસ થોડું બહાર જવું છે. સાડીના છોકરાને એક્સિડન્ટ થયું માટે ખબર કાઢવા જવું છે. બહારથી બધા તૈયાર થઈ ગયા છે. તૈયાર કેટલી વાર રૂહી તાર આવવાનું? ચલો ગાઈસ, રૂહી પણ આપણી સાથે છે. આજે ખેરાલુ પાસે સાક્ષરા જવું છે ગાઈસ. ચલો મળીએ પછી તમને. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હાય ગાઈસ, સાડીને ઘેર પહોંચી ગયા છે. ચોકણ આવ્યા ભારતી એવું શીરો બનાવ્યો તમે? હા રૂહી, શીરો ભાવે તને? સૌરો તો હું કોઈ સારું એનો ખાઈ લો બાપ. પેલા તાર શીરો નહીં ખાઓ એટલે ખાઓ. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ ભારતી. આજે ગાઈસ ભારતીના ભાઈના ઘરે સાસરી આવ્યો છું. કાલે સાડીના ત્યાં જ ગયા હતા, ત્યાંથી નજીક જ થાય. શું બનાવ્યું ભારતી નાસ્તામાં? પૌવા બનાવ્યા છે. ઘરે નીકળવું છે ગાઈસ, પણ કાલનો વરસાદ બંધ થતો નથી માટે હવે 9 વાગે નીકળી જઈએ. ચલો નાસ્તો બાસ્તો લાવતા. હાય ગાઈસ, ચલો અમે સિપોરથી આવી ગયા છીએ. હવે સાંજ પડી ગઈ છે. પીવું બધા જમવા માટે બેસી ગયા છે. શું બનાવ્યું બાકી જમવામાં? ખીચડી, બાજરીના રોટલા અને દોડીની કઢી. ગાઈસ તો દોડીની કઢી બનાવી છે. અને ભાઈના ઘરે ગયા હતા, ત્યાંથી ખેતરમાંથી દોડી ગાઈસ લાવ્યા છે. દોડીની કઢી કોને ખાધી છે કોમેન્ટમાં ગાઈસ લખજો. દોડીની કઢી ખાવાથી આંખોનું તેજ વધે છે. જેને જેને ગાઈસ દોડીની કઢી ખાધી હોય તે કોમેન્ટ કરજો. ચલો હવે જમી લઈએ. બાજરીના ચલો કઢી તો જેને ખાવી હોય અમારા ઘરે આવજો, બીજી વાર ખવડાવશું બનાવી. પહેલા ચલો ગુડ નાઇટ કહી દે. ચલો ગાઈસ ગુડ નાઇટ કહી દો. ગુડ નાઇટ. યુ ગુડ નાઇટ કહી દે. ગુડ નાઇટ. ચલો ગાઈસ જમી લઈએ હવે.